શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વાણીના કારક બુધ એ રાશિ પરિવર્તન કરે છે. જેની વાણી મીઠી ન હોય, પરીક્ષાના સમયે લખી ન શકાય. તમે એમ લાગે કે મને બધું આવડે છે, પણ પરીક્ષાના સમયે તમે લખો તો લખી ના શકાય, યાદ ન રહે. ઇન્ટરવ્યૂમાં પણ તમે એને ફેસ ના કરી શકો. આમ એમ થાય કે હું આ જ બોલવાનો હતો, પણ એ વખત તમે બોલી ના શકો. તમારી વાત બીજાને સમજાવી ન શકો, સ્પષ્ટ ઉચ્ચારણ ન આવી શકે, અમુક હકલાવાપણું થાય, અમુક લાગે કે તોતરાપણું થાય. આ બધું હોય ને તો સમજવું કે તમારો બુધ ખરાબ છે. આ બુધ એ ખરાબ હોવાની નિશાનીઓ છે. જે જન્મ કુંડળીમાં પણ બુધ શુભ ફળ ના આપતા હોય તો આ બધું થઈ શકે. તમે મૌન હોય ને ત્યાં સુધી એમ લાગે કે સારું છે, બાકી એક શબ્દ બોલો એટલે તમારું કામ બગડે. તો આવા બુધ જે છે એ વાણીના કારક છે. કોઈ પણ જ્યોતિષી જ્યારે કુંડળી જુએ ને તો સૌથી પહેલા બુધ જુએ છે. કેમ કે યોગ ગમે એવા સારા હોય, પણ બુદ્ધિ ના હોય તો એ બધું સારું કંઈ કામનું રહેતું નથી. તો હવે આપણે બુધ જે છે ચંદ્રની કર્ક રાશિમાં, ચંદ્રમાની જલ તત્વની રાશિ કર્ક રાશિમાં બુધ તારીખ 22/6/2024 બપોરે 3:53 કર્ક રાશિમાં બુધનું ગોચર થાય છે. જે તારીખ 7/7/2026 ને સવારે 10:32 વક્રી બને છે અને વક્રી બનતા કર્કમાંથી મિથુન રાશિમાં આવે છે. અને પાછો વક્રથી માર્ગી બનશે તારીખ 5/8/2026 ને સાંજે 7:42 કર્ક રાશિમાં આવશે. અને કર્ક રાશિથી સિંહ રાશિમાં તારીખ 22/8/2026 સાંજે 7:32 કર્ક રાશિ પરિવર્તન કરી અને સૂર્યની સિંહ રાશિમાં આવશે. તો આ જે સમયગાળો છે 22/6/2026 22/8/2026 સુધીનો આ 2 મહિનાનો સમયગાળો આપને માટે કેવો હશે? આમ તો બુધ જે છે ને એ ઉત્તમ વાણીના કારક કીધા છે. એકાગ્રતા વધારે, બુદ્ધિ આપે. એમની આધિપત્યવાળી 2 રાશિ છે. બુધની રાશિ છે એ મિથુન રાશિ અને કન્યા રાશિ. એમાં સૌથી વધારે કન્યા રાશિમાં એ પૃથ્વી તત્વની રાશિમાં એમનો પ્રભાવ વધારે રહે છે. તો જ્ઞાન, ઉત્તમ વક્તા. તમે જો મોટા શાસ્ત્રીઓ હોય, એમના બુધ સારા હોય, સારું બોલી શકતા હોય, વાકશક્તા સારી હોય, આગવી છટા ધરાવતા હોય. બુધના અધિપત્ય દેવ છે વિષ્ણુ ભગવાન. રાહુના પરમ મિત્ર બુધ છે. ઉત્તમ જ્ઞાન આપનારા રાજકુમાર કયા છે? બુધને તટસ્થ ગ્રહ કયા છે ને રાજકુમાર કયા છે? બુધના નક્ષત્રો છે આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી. બુધ જેના સારા હોય ને એ સારા જ્યોતિષી બની શકે. કલા ક્ષેત્રે પણ તમે જુઓ, બધાએ ફિલ્મ લાઈનમાં પણ મોટે ભાગે બુધના પન્ના પહેરતા હોય છે, કતલી આંગરીએ લીલા કલરના. જેનું વાણીકાર એને કલાક્ષેત્રમાં આગળ વધવું હોય, વાક છટા સુધારવી હોય, એ બુધના પન્ના પહેરે છે. કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ પરામર્શ મેળવી અને તમે પહેરી શકો. આગળ આપણે વાત કરીશું જે તે રાશિમાં જરૂર હશે તો એમાં તમે પહેરી શકો. તો કલાક્ષેત્રના પણ એ સ્વામી છે. તો આવા બુધ એ તમારી રાશિ માટે કેવા ફળ આપનારા બની રહેશે તે આપણે જોઈએ. ધન રાશિ, અક્ષર ભ ધ ફ ઢ. તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે બુદ્ધિના દાતા બુધનું ચંદ્રની કર્ક રાશિમાં થતું આ ગોચર તમારી રાશિથી 8મા સ્થાનેથી રહેશે. 8મું જે સ્થાન છે ને આયુષ અને વારસાનું છે. અહીંયા તમારે સુખાકારી સારી તમારે જોવાય. અહીંયા કોઈ સંપત્તિ કોઈ તમારે મળવાની હોય તો એના યોગ બની શકે. અહીં તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ પણ તારીખ 1/6/2026 મધ્યરાત્રિથી 1:49 પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં આવે છે. સાથે બુધ પણ છે. બુદ્ધિના દાતા, બુદ્ધિના કારક બુધ અને જ્ઞાનના કારક એ બૃહસ્પતિ, શુભ માર્ગદર્શન કરતા આ બંને સાથે છે. એટલે અહીંયા જ્ઞાન અને બુદ્ધિનો શ્રેષ્ઠ યોગ થયો છે. તમે તમારી જન્મકુંડળી કોઈને બતાવો ને જ્યોતિષીને, તો જાણકાર હશે તો સૌથી પહેલા તમારી જન્મકુંડળીમાં બુધ કયા સ્થાને છે તે જોશે. બુધ પાપગ્રહ સાથે છે કે શુભ ગ્રહ સાથે છે? કેમ કે બુધ તટસ્થ છે. જેના જોડે હોય ને તેવું ફળ આપે છે. એનું વ્યક્તિગત કોઈ ફળ હોતું નથી. જાતકને બુધ સારા હશે, સારા હોય તો બુદ્ધિ સારી હોય છે અને પોતાની બુદ્ધિ અને આવડતથી સારું મેળવી શકે છે. પરંતુ જો બુધ અશુભ હશે, બુદ્ધિ નહીં હોય
તો જાતકની કુંડળીમાં ગમે તેવા સારા યોગ હશે ને તોડા પણ કોઈ કામના નહીં રહે. પેલું કીધું છે ને જેમ ગુણ વિના રૂપ, એટલે કે રૂપ હોય પણ ગુણ ના હોય તો શું કરો, એના જેવું રહે. એટલે બુધ સારા સ્થાને શુભ ગ્રહ સાથે હશે તો જાતક બુદ્ધિમાન બને, સારું કરી શકશે, બધાય યોગ સુધારી શકે, જાતક શૂન્યમાંથી સર્જન કરી શકે, પોતાની સૂઝબૂઝ અને આવડતથી જો ના હોય તો પણ ઊભું કરી શકે, શૂન્યમાંથી સર્જન કરી શકશે. બાકી બુધ શુભ ફળ ના આપતા હોય તો જે હશે ને એ પણ વેડફી નાખશે. આપણે તમે ઘણા બધાનું સાંભળ્યું હશે કે ઘણું બધું એમની પાસે હતું પણ બધું વેડફી નાખ્યું, ખલાસ કરી નાખ્યું. એટલે અહીંયા બુધ સારા હોય તો જાતક પોતાની બુદ્ધિ શક્તિથી એ પોતે ઉપાર્જન કરી શકે છે, મેળવી શકે છે. બીજું દૈત્ય ગુરુ શુક્ર પણ તારીખ 8/6/2024 સાંજે 5:44 પોતાની શત્રુ રાશિ ચંદ્રની કર્ક રાશિમાં આવ્યા છે, જે તારીખ 4/7/2026 સાંજે 7:15 સુધી રહેશે. અહીંયા 4/7/2024 સૂર્યની સિંહ રાશિમાં શુક્ર આવશે. અહીં શુક્રનું 8મા સ્થાનેથી થતું ગોચર ભૌતિક સુખ ઓછું ભોગવવાનું સૂચવે છે, કેમ કે 8મા સ્થાને શુક્ર જે છે એ ભોગ વિલાસથી એમાંથી બહાર નીકળવું. કેમ કે કહ્યું છે કે જેટલા ભોગ એટલા રોગ, શારીરિક વ્યાધિ આ બધું થઈ શકે. તો ભોગ વિલાસ ઓછો કરવો, મોજ શોખના સાધનોનો જરૂર પૂરતો ઉપયોગ કરવો. અને આ બુધ તારીખ 7/7/2026 સવારે 10:32 વક્રી બનીને મિથુન રાશિમાં આવશે, જે તમારી રાશિથી 7મા કલત્ર સ્થાનેથી રહેશે. અહીં કલત્ર સ્થાન 7મું એટલે કે દાંપત્ય જીવન, તમારું જીવન સાથીનું સ્થાન, એમનું સુખ અહીંયા બતાવે છે, એમનો સાથ સહકાર મળી રહે. તમારી કુંડળીમાં બુધ શુભ ફળ આપતા નહીં હોય તો ઝઘડા, કંકાસ, વાદ વિવાદ આ બધી વસ્તુ થઈ શકે છે. એટલે તમારે ખાસ જોવાનું કે તમારી જન્મ કુંડળીમાં બુધ કેવી રીતે છે એ પણ અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. અહીં બુધ તારીખ 5/8/2026 સાંજે 7:42 મિથુન રાશિમાંથી માર્ગી બનીને કર્ક રાશિમાં પાછા આવશે. બુધની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેશે. અહીંયા બીજું સ્થાન છે ધન અને કૌટુંબિક સુખાકારી, પારિવારિક સુખ. અહીંયા તમને બે વસ્તુ સારી મળશે, આર્થિક રીતે પણ સારું જોવાશે, પારિવારિક જે સંબંધો હોય એમાં પણ તમને સારું એવું મીઠાશ અનુભવાય. તમારી બુદ્ધિશક્તિથી, આવડતથી તમે સારા સંબંધો પાછા તાજા કરી શકો. તારીખ 22/8/2026 સાંજે 7:32 બુધ રાશિ પરિવર્તન કરીને સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં આવશે. જો તમારી જન્મકુંડળીમાં શુભ ફળ બુધ ના આપતા હોય તો તમારે લીલી વસ્તુનું દાન કરવું, લીલું કપડું લેવાનું, એમાં શ્રીફળ લઈ લીલા મગ ધાન્ય તરીકે મૂકી અને દક્ષિણા મૂકી અને મહાદેવમાં મૂકી આવવાનું. તો એનાથી તમને બુધનું સારું ફળ મળી શકે. અને બીજું બુધનો બીજ મંત્ર ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ, આ જપ કરવા. પોતે ના કરી શકો તો કોઈના જોડે કરાવજો. 4000 જપ કરવા જોઈએ. અને એવું કીધું છે કે કળિયુગમાં વધુ ફળ મેળવવું હોય તો 4 ગણા કરવા પડે, એટલે 16000 જાપ બુધના કરવા જોઈએ. અથવા બુધને લગતો હોમ પણ તમે કરી શકો. તો આ હતું બુધનું કર્ક રાશિનું ગોચર કે તમારી ધન રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.